નિવારણ તો સરકારશ્રીએ વિચારવું જોઈએ. એક બાજુ સરકારશ્રી ગાયને માતાનો દરજ્જો આપે છે અને એ જ પશુધનને ચરવા માટેની જે જમીનો છે એ આવી પ્રાઇવેટ કંપનીઓને અર્પણ કરી દે છે. ત્યારે સરકારે ખરેખર આ બાબતે વિચારી અને આવી જે સબસ્ટેશનની ગામની નજીકમાં ચરવાડની જમીનો હોય તે આવી કોઈ પ્રાઇવેટ કંપનીઓને ના આપવી જોઈએ. બરાબર છે. પ્રાઇવેટ કંપની ના હોવી જોઈએ, કારણ કે ગામની આજીવિકા જ પશુપાલન છે. ત્યાં ખેતી તો મોટા ભાગે થતી નથી, મોટા ભાગે થાય છે કે તો આ નકશો છે રાપરથી કઈ રીતે જઈ શકાય છે રામવાવ, તો આ નકશો પણ છે. લગભગ 28 મિનિટ ત્યાં પહોંચતા થાય છે અને લગભગ 20.9 એટલે કે 21 કિલોમીટરનું અંતર પણ છે. તો આ ગૂગલ નકશાના આધારે આપણે એવું કહી શકીએ. તો હવે 15 થી 20 કિલોમીટર. હા, તો આ જે જમીન જે છે એ જમીન કાયદેસર આપવામાં આવી છે કે ગેરકાયદેસર આપવામાં આવી છે? જોવા જાવ તો કાયદેસર હુકમ કરવામાં જ આવેલ છે, પણ ગામને કોઈ જાણ કર્યા વિના આજે ગામમાં તમે કોઈ પણ ગામ હોય એનો સીમાડાની ગણતરી કરો તો 2000 થી 1500 એકરનો સીમાડો આવે. એમાં ગૌચર આવી જાય, સરકારી આવી જાય, પ્રાઇવેટ માલિકીની જમીન આવી જાય, બધી